નમસ્કાર મિત્રો, હું છું ધાર્મિક અને તમે સાંભળો છો આનંદના રસ્તા ધ ગુજરાતી પોડકાસ્ટ, જ્યાં આપણે વાત કરીએ છીએ એ નાનકડી વાતોની જે જીવનમાં મોટો અર્થ આપે છે. આજે વાત કરીએ આભારની શક્તિ વિશે, ધ પાવર ઓફ ગ્રેટિટ્યૂડ. જીવનમાં કેટલું બધું છે જે આપણું છે. શ્વાસ લેવાની તક, ખોરાક, પરિવાર, મિત્રતા, પ્રેમ. પણ આપણું ધ્યાન ઘણીવાર એના પર જાય છે જે નથી મળ્યું. સાચો આનંદ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે શા માટે નથી એ બદલે શું છે એ જોવાનું શીખીએ. હું તમને એક સ્ટોરી કહું. એકવાર એક ગરીબ માણસ ભગવાનને ફરિયાદ કરી રહ્યો હતો, હે ભગવાન, મારી પાસે કશું નથી. ભગવાન હસ્યા અને બોલ્યા, ચાલ, જો તને લાગતું હોય કે કશું નથી તો ચાલ હું તારી આંખો લઈ લઉં, કાન લઈ લઉં, હાથ પગ લઈ લઉં. આ સાંભળીને માણસ ગભરાઈ ગયો. ના ના ભગવાન, આ તો મારું સૌથી મોટું ધન છે. ભગવાન બોલ્યા, તો પછી ફરિયાદ શા માટે? આભાર માન કે તને જીવવા માટે બધું મળ્યું છે. આભાર એ માનસિક પ્રાર્થના છે. તે આપણા મનને અભાવથી સમૃદ્ધિ તરફ લઈ જાય છે. જ્યારે આપણે રોજ આભાર વ્યક્ત કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે જીવન કેટલું ઉદાર છે. આભાર બોલવાથી વસ્તુઓ બદલાતી નથી, પણ આપણે બદલાઈ જઈએ છીએ, અને એ સૌથી મોટો ચમત્કાર છે. આ અઠવાડિયે એક નાની ટેવ શરૂ કરો. દરરોજ સૂતા પહેલાં 3 વાતો લખો જેના માટે તમે આભારી છો. શરૂઆતમાં નાની લાગશે, પણ ધીમે ધીમે દિલમાં શાંતિનો નવો રંગ દેખાશે. કારણ કે જ્યાં આભાર છે ત્યાં અસંતોષ ટકતો નથી. આભાર મિત્રો. આજે ફરી એક સુંદર વિચાર સાથે જોડાયા આનંદના રસ્તા પર. યાદ રાખજો, સુખ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે જે મળ્યું છે એ માટે દિલથી આભાર રહો. આવતા એપિસોડમાં ફરી મળીશું એક નવા પ્રકાશ સાથે, એક નવી અનુભૂતિ સાથે. ત્યાં સુધી આનંદમાં રહો, આભારી રહો અને સ્મિત રાખો. થેન્ક યુ.